હેલો, દશેરા સ્પેશિયલમાં આજે અમે તમારા માટે લાવ્યા છીએ કાજુ કતરીની રેસિપી, એ પણ બજાર કરતાં એકદમ ઓછા ભાવમાં અને કહેવાય ને ફ્રેશ એન્ડ ફ્રેશ. ધેન લેટ્સ સ્ટાર્ટ. વેલકમ ટુ ટેસ્ટ ઓફ કિચન, જ્યાં હેલ્ધી અને ટેસ્ટી ફૂડ ઇઝ ધ ફર્સ્ટ પ્રાયોરિટી. તો આજે આપણે ઓનલી 3 ઇન્ગ્રીડિયન્ટ્સની જરૂર પડશે. તો પહેલાં તો આપણે કાજુની જરૂર છે, તો એના માટે મેં કાજુ છે એને કટકા લીધા છે અને એને એવી રીતે મિક્સર જારમાં નાખી અને આપણે એને ક્રશ કરવાના છે. અહીંયા આપણે કાજુનો બારીક ભૂકો થાય ત્યાં સુધી જ આપણે એને ક્રશ કરવાના છે. જો જાજા ક્રશ થઈ જાય તો એકદમ ચીકણા બનશે અને એમાંથી ઓઇલ પણ છૂટું પડવા માંડે, એટલે આપણે ક્રશ કરવામાં આપણે અહીંયા ધ્યાન રાખવાનું છે. ક્રશ થઈ જાય ત્યારબાદ આપણે આવી રીતે એને કાઢી લેશું. જોઈ શકો છો કે આ રીતનું આપણે ટેક્સચર રાખવાનું છે, જે દાણીદાર અને પ્રોપરલી ક્રશ થઈ ગયું છે. તો હવે એને આપણે એક બાઉલમાં છે એ આપણે કાઢી લેવાનું છે. ત્યારબાદ આપણે બીજા કાજુ છે એ પણ ક્રશ કરી લેવાના છે. અહીંયા મેં 250 ગ્રામ જેટલા કાજુ લીધા છે, એને પણ આવી જ રીતે આપણે ક્રશ કરી લેવાનું છે અને એક બાઉલમાં આપણે કાઢી લેશું. જોઈ શકો છો કે આ રીતનું આપણે ટેક્સચર રાખવાનું છે. ત્યારબાદ આપણે સુગર લેશું અને અહીંયા સુગર છે એ 125 ગ્રામ લીધી છે અને એમાં સુગર ડૂબે એટલું જ આપણે પાણી એડ કરવાનું છે. અને ત્યારબાદ આપણે અહીંયા એક તારની ચાસણી કરવાની છે. ચાસણી કરવા માટે આપણે કન્ટિન્યુઅસલી આવી રીતે સુગરને પાણીને એકદમ એક રસ થાય ત્યાં સુધી આપણે એને હલાવતું રહેવાનું છે અને ઉકાળવાનું છે. અહીંયા ઘણા લોકોને ખબર નથી હોતી કે ચાસણી એટલે શું, પણ ચાસણી એટલે કાંઈ નહીં, સુગર સિરપ, ખાંડનું ઉકાળેલું પાણી. અને એ આપણા સ્વીટને અકોર્ડિંગ આપણે 1 તાર, 2 તાર અને 3 તાર કરતા હોય છે, પણ અહીંયા આપણે કાજુ કતરીમાં 1 તાર થઈ રહેશે. તો અહીંયા આપણે આવી રીતે ચેક કરવાનું છે. જોઈ શકો છો કે અહીંયા આપણે 1 તાર માટે આવી રીતે 1 તાર પડે એટલે 1 તાર પ્રોપર થઈ ગયો છે. તો આપણે એમાં કાજુનો બારીક ભૂકો છે એ આપણે એડ કરવાનો છે અને કન્ટિન્યુઅસલી આપણે હલાવતું રહેવાનું છે જ્યાં સુધી એ થીક ન થાય અને થોડુંક સ્ટીકી ન થાય ત્યાં સુધી. આ એકદમ ઇઝી સ્વીટ રેસિપી છે જે ઓછા સમયમાં અને ઓછા ઇન્ગ્રીડિયન્ટ્સમાં પણ બની જાય છે. અને ઘણા લોકોને કાજુ કતરી વધારે કરવી હોય તો આનું પરફેક્ટ માપ છે, જેટલા ગ્રામ કાજુ લઈ એનાથી અડધું માપ આપણે અહીંયા સુગર રાખવાનું છે. અને અહીંયા આપણે ગેસની ફ્લેમ છે મીડિયમથી લો જ રાખવાની છે, જેથી નીચે ચોટે નહીં અને કંઈ જાડું વાસણ હોય એમાં કાજુ કતરી કરશું તો નીચે ચોટવાની બીક પણ નહીં રહે. અહીંયા બધું પ્રોપરલી મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે ઘી એડ કરશું અને અહીંયા મેં 1 ટેબલ સ્પૂન જેટલું ઘી લીધું છે. એ પણ પ્રોપરલી મિક્સ થઈ જાય ત્યાં સુધી આપણે આવી રીતે હલાવવાનું છે અને એકદમ એને સ્ટીકી જેવું આપણે બેટર કરવાનું છે. જ્યાં સુધી કાજુ કતરી એમ લાગે ખેંચાવા માંડ્યું છે ત્યાં સુધી આપણે એને થીક કરવાનું છે. જોઈ શકો છો કે એકદમ થીક થવા આવ્યું છે, પણ જો થોડુંક ખેંચાય એવું તમને લાગશે ત્યાં સુધી આપણે હલાવવાનું છે. જોઈ શકો છો કે આપણી કાજુ કતરીનું બેટર છે એકદમ પરફેક્ટ થઈ ગયું છે અને આ રીતનું આપણે ટેક્સચર રાખવાનું છે. જો નીચેથી થોડું થોડું ખેંચાવા માંડ્યું છે અને પરફેક્ટલી કૂક થઈ ગયું છે અને થોડુંક થીક પણ થઈ ગયું છે. તો ત્યારબાદ આપણે કાજુ કતરીને સેટ કરવા માટે અહીંયા મેં પ્લાસ્ટિક બેગ લીધી છે અને એમાં આવી રીતે હાથની મદદથી આપણે ઘી ગ્રીસ કરવાનું છે અને ત્યારબાદ આપણે કાજુ કતરીનું બેટર છે એ આવી રીતે એડ કરવાનું છે. અને એને તમે આવી રીતે હાથની મદદથી પણ સેટ કરી શકો છો અને તાવીથાની મદદથી પણ આવી રીતે સેટ કરી શકો છો. ત્યારબાદ આપણે ફરી આવી રીતે એની ઉપર પ્લાસ્ટિક એડ કરશું. એને પણ મેં ઘીથી આવી રીતે ગ્રીસ કરી લીધું છે અને ત્યારબાદ આપણે બેલણની મદદથી એને પ્રોપરલી આવી રીતે શેપમાં વણી લેવાની છે. અને આની થિકનેસ છે એ એકદમ નોર્મલ રાખવાની છે. અને અહીંયા આપણે બધી સાઈડ પ્રોપરલી આવી રીતે વણી લેવાનું છે, જેથી એનો એકય ભાગ છે એ જાડો પતલો ન રહે. જોઈ શકો છો કે મેં બધી સાઈડ આવી રીતે પ્રોપરલી વણી લીધું છે. તો હવે આપણે ઉપરનો જે પ્લાસ્ટિકનો ભાગ છે એ આપણે આવી રીતે કાઢી લેવાનો છે. અને અહીંયા આપણે કાજુ કતરી બનાવી છીએ એટલે આપણે કાજુ કતરીનો શેપ આપવાનો છે. તો અહીંયા આપણે સ્ક્વેર કરવાનો છે. અહીંયા આપણે બજાર જેવી જ સેમ કાજુ કતરી કરવી છે, તો એના માટે ચાંદીનો વરખ તો જોઈએ છે. તો અહીંયા મેં ચાંદીનો વરખ લીધો છે અને એને આવી રીતે હાથની મદદથી આવી રીતે ધીમેથી આપણે આવી રીતે લગાવી દેવાનો છે. ચાંદીનો વરખ છે ઇઝીલી ચોટી જાય છે. જોઈ શકો છો ચાંદીનો વરખ છે નિયર બાય સ્ટોરમાં તમને મળી રહેશે અને એમેઝોનમાં પણ ચાંદીનો વરખ મળે છે. જોઈ શકો છો કે આપણી કાજુ કતરી એકદમ રેડી છે. તો એને નોર્મલ ટેમ્પરેચર થાય ત્યારબાદ આપણે આવી રીતે કાઢી લેશું. તમે જોઈ શકો છો કે કાજુ કતરી છે બજાર જેવી જ બની છે, પણ કહેવાય ને કે બજાર કરતાં પણ વધારે સરસ અને સ્વાદમાં પણ એકદમ સરસ બની છે.
તો આવી નવી નવી રેસીપી જોવા માટે અમારા ટેસ્ટ ઓફ કિચનને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન પ્રેસ કરજો, જે તમારા માટે દિવાળીની પણ નવી નવી સ્પેશિયલ રેસીપી લઈને આવશે. તો રેડી છે સ્પેશિયલ કાજુ કતરી. થેન્ક યુ ફોર વોચિંગ એન્ડ સબસ્ક્રાઈબ ફોર મોર.